માળિયાટીનામાં પ્રથમ સોમવારે હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભક્તોએ કરી હતી પૂજા અર્ચના। માળિયાટીના ધર્મ અને ભક્તિનો અવિરત પ્રવાહ જે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય સમગ્ર માળિયાટીનામાં શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી। ભક્તોએ ઓમ નમઃ શિવાયના નાદ સાથે શિવલિંગ પર દૂધ, બીલીપત્ર, તલ, ફૂલ અને ગંગાજળથી અભિષેક કરાવ્યો હતો। કેટલાક શિવાલયોમાં શિવ મંડળ દ્વારા શિવશ્રુતિ તેમજ શિવપુરાણના પઠનના કાર્યક્રમો શરૂ થયા હતા। પોલીસ લાઇન વિસ્તારમાં આવેલા ઓમ રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શન માટે માળિયાટીના પીઆઈ મિતુલ પટેલ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। દર્શન કરનાર ભક્તો માટે પાણી, પ્રસાદ અને આરામની વ્યવસ્થા રાખવામાં આવી હતી। મંદિરમાં સતત શિવ ભજનથી શાંતિ અને ભક્તિનો માહોલ ઊભો થયો છે। માળેશ્વર મહાદેવ અને સિદ્ધેશ્વર મહાદેવ તેમજ રામેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં પણ ભક્તો અભૂતપૂર્વ સંખ્યામાં ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવાયા હતા। શ્રાવણ માસમાં પ્રથમ સોમવારનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય હોવાથી ભક્તોમાં જુસ્સો જોવા મળ્યો છે। ભક્તોએ શ્રાવણના પ્રથમ સોમવારના પાવન દિવસે જીવ માત્રની ભલાઈ અને શાંતિ માટે શિવને પ્રાર્થનાઓ કરી છે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને શ્રાવણ માસનો પહેલો સોમવાર માળેશ્વર દાદાના ખૂબ જ સુંદર મજાના દર્શન સજાવ્યા છે અને દીપમાળાના દર્શન થયા છે। તો સંધ્યા આરતીનો ખૂબ જ લાભ લેવા ખૂબ જ ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે અને આવી જ રીતે શ્રાવણ મહિનાના દરેક સોમવારે સરસ મજાના દર્શનનું આયોજન માળેશ્વર મહાદેવના મંદિરે થાય છે। તો બધા ભક્તો દર્શન લેવા ભાવિકોને આમંત્રણ। દિલીપભાઈ જાવિયા, માળિયાહાટીનામાં આજ પહેલો પ્રથમ શ્રાવણ માસનો સોમવાર પોલીસ લાઇન રુદ્રેશ્વર મહાદેવના મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી લીધા અને ભક્તોના ટોળા ઉમટી પડ્યા અને ભક્તો આનંદમાં આવી ગયા અને આજ માળિયાહાટીના પોલીસ સ્ટાફ બધાનો આભાર વ્યક્ત કરે છે કે આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા માળિયાહાટીના ભક્તોને। એ બદલ માળિયા પોલીસ સ્ટેશન સ્ટાફનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।